જય ભીમ ગુજરાત ચેનલ ઉપરથી હું પ્રવીણ કુમાર। ગુજરાતના પાટનગર ગાંધીનગરની અંદર આગામી 25 ફેબ્રુઆરી 2024ના રોજ ઉત્તર ગુજરાત પંચ પરગણા વણકર મહાસંઘ ટ્રસ્ટ દ્વારા અહીંયા એક ખાતમુહૂર્તનું ઉદ્ઘાટન કરવામાં આવી રહ્યું છે, જેના ભાગરૂપે આજે ગાંધીનગર સેક્ટર 11ના મેદાનમાં આજે ઉત્તર ગુજરાત વણકર સમાજની જે પંચ પરગણા ટ્રસ્ટ જે મહાસંઘનું ટ્રસ્ટ છે એના ટ્રસ્ટી મંડળના તમામ હોદ્દેદારો અહીંયા આજે આ સ્થળને જોવા માટે અને અહીંનું આગામી ટાઈમમાં કેવી રીતે આ વહેંચણી કરી શકાય અલગ અલગ વિષયો ઉપર એની ચર્ચા કરવા માટે અહીંયા બધા ઉપસ્થિત થયા છે। આપ જોઈ રહ્યા છો તેમ કે આ જે મેઇન ડોમ બાંધવામાં આવી રહ્યો છે, ખૂબ જ વિશાળ ડોમ બાંધવામાં આવ્યો છે। કદાચ ગાંધીનગરની અંદર વણકર સમાજ દ્વારા કોઈ પણ કાર્યક્રમો આજ દિન સુધી ઘણા બધા થયા હશે, પરંતુ એમાં આ એક કાર્યક્રમ એટલો વૈભવી રીતે કરવાનો છે અથવા તો થઈ રહ્યો છે કે જેના કારણે ગુજરાતની અંદર એના આગવી એક ઇમેજ ઊભી કરવામાં આવી રહી છે। આ સમગ્ર વિસ્તારને ગાંધીનગર સેક્ટર 11નું આ વિશાળ મેદાન જે છે એ વિશાળ મેદાનની અંદર વિશાળ સભા મંડપ અહીંયા ગોઠવવામાં આવ્યો છે અને આ સભા મંડપનું આ જે મેઇન કક્ષ અત્યારે હું જ્યાં ઊભો છું ત્યાં અહીંયા બેઠક વ્યવસ્થા ગોઠવવામાં આવશે અને અહીંયાથી આવનાર તમામ લોકો જે ગુજરાતના ખૂણે ખૂણેથી જે લોકો આવી રહ્યા છે એ તમામ લોકો અહીંયા આ સભા મંડપની અંદર આવશે 25મી તારીખે। આનું ખાતમુહૂર્ત તો એની જે જમીન છે આ એકચ્યુઅલી ગુજરાત વણકર સમાજ માટે ગાંધીનગર અથવા તો ગુજરાતમાં આવું કોઈ મોટું સંકુલ નહોતું અને આ સંકુલ માટે ઘણા વર્ષોથી વણકર સમાજ અલગ અલગ સંગઠનો માગણી કરતા હતા, પરંતુ વણકર સમાજે એમની પોતાના રીતે આ જમીન લઈ અને એનો જે એક સોનેરી સૂરજ ઉગવાનો હતો વણકર સમાજમાં એ આજે 25મી તારીખે સાકાર થવા માટે જઈ રહ્યો છે। ત્યારે આ વણકર સમાજના ગાંધીનગરની અંદર 25મી તારીખે એક મોટું મહેરામણ ઉમટવાનું હોય એવી આશા આના ટ્રસ્ટી મંડળના સભ્યો રાખી રહ્યા છે। હું તમને ધીરે ધીરે બતાવવા માટે જઈ રહ્યો છું કે ગાંધીનગરમાં આગામી 25/2/2024ના રોજ જે વણકર ભવનનું ખાતમુહૂર્ત થવા જઈ રહ્યું છે એની જે પૂર્વ તૈયારી રૂપે આ જે ડોમ બાંધવામાં આવ્યો છે તો એના સભાગૃહ અથવા તો સભા મંડપ તરીકે ઓળખવામાં આવ્યો છે। એ તૈયાર રાત દિન સતત અહીંયા 24 કલાક કામગીરી ચાલી રહી છે, કારણ કે હવે અમારી પાસે માત્ર 4 દિવસ બચ્યા છે। 25મી તારીખે સવારે આનું ઉદ્ઘાટન કરવામાં આવનાર છે। તો આપ જોઈ રહ્યા છો કે આ બાજુનો ભાગ જે આખો તૈયાર થઈ રહ્યો છે, આ બાજુ આપ જો એ આખું અહીંયા બેઠક વ્યવસ્થા થશે। આની પાછળના ભાગમાં ભોજન વ્યવસ્થા માટેનું એક આખું અલગ કક્ષ ઊભું કરવામાં આવી રહ્યું છે અને આ સભા મંડપનું મેઇન સ્ટેજ છે જેની અંદર મહાનુભાવો અહીંયા ઉપસ્થિત થશે। લગભગ અહીંયા 5-10 ફૂટ જેટલી હાઈટ ઉપર આ સભા ગૃહનું જે સ્ટેજ છે એ બનાવવામાં આવી રહ્યું છે। એની બાજુમાં અહીંયા પણ ઘણા બધા મહેમાનો બેસશે અને આ ગુજરાત ગાંધીનગરની અંદર એક અનોખું એક આગવું વણકર સમાજનું ભવન અહીંયા બનવા માટે જઈ રહ્યું છે। ઘણા વર્ષોથી ઘણા બધા લોકોની વણકરોની ઈચ્છા તો હતી કે ગાંધીનગરમાં અલગ અલગ સમાજના આવા ઘણા બધા સંકુલો બન્યા છે, એકમાત્ર ગુજરાતમાં અનુસૂચિત જાતિની જે પેટા જ્ઞાતિ છે વણકર, એ બાબતે એમના માટે કોઈ જ આવી વ્યવસ્થા નહોતી। ઘણા વર્ષોની માગણીના અંતે આ સ્વયંબળે આ વણકરો એવું નક્કી કર્યું કે હવે અમે અમારી રીતે જ આ સંકુલ બનાવ્યું છે અને જે આ લોકોએ જે એમ કહેવાય કે મનોમન નક્કી કર્યું હતું, નિર્ધાર કર્યો હતો અને એમનો જે લક્ષ્ય હતો આજે લક્ષ્ય પૂરો થવા માટે જઈ રહ્યો છે। જમીન તો એમણે ખરીદી લીધી છે, એના ઉપર જે ભવન બંધાવવાનું છે લગભગ 5 માળ સુધી એની આ ઇમારત બનવાની છે, એની આ ખાતમુહૂર્તની તૈયારી અહીંયા ચાલી રહી છે। ઉત્તર ગુજરાત વણકર સમાજ પંચ પરગણા મહાસંઘ ટ્રસ્ટના માધ્યમથી આગામી 25મી તારીખે આ જગ્યાનું જ્યારે ખાતમુહૂર્ત થવા જઈ રહ્યું છે ત્યારે એની તાડમાર તૈયારીઓ અહીંયા પૂરજોશમાં ચાલી રહી છે। દિન રાત સતત 24 કલાક અહીંયા કામગીરી ચાલી રહી છે અને વિશાળ મોટો સભા મંડપ બનાવવામાં આવી રહ્યો છે। સાથે સાથે આ કાર્યક્રમની અંદર ભૂમિપૂજનના સમારોહ કાર્યક્રમ ગુજરાતભરમાંથી વણકર સમાજના લોકો જોડાવાના છે, ત્યારે એના ઉદ્ઘાટક તરીકે ડૉક્ટર કરસનદાસ સોનેરી અને કુસુમબેન કાનજીભાઈ ચૌહાણ, અમૃતભાઈ એસ પરમાર, હરગોવિંદભાઈ પી સોલંકી જેવા મહાનુભાવો અને ઉદ્ઘાટકની અંદર એમાં આવનાર જે વ્યક્તિઓ છે એમાં અહીંયા બતાવવામાં આવ્યું છે એના આમંત્રણ પત્રિકાની અંદર। તો એમાં ઉદ્ઘાટક તરીકે કિરીટભાઈ સોલંકી છે, મુખ્ય મહેમાન તરીકે રમણલાલ વોરા છે,
પ્રદીપભાઈ પરમાર છે, કુસુમબેન ચૌહાણ છે, શંભુપ્રસાદજી ટુંડિયા છે. આવા અનેક મહાનુભાવો આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવાના છે. અને જે વણકર સમાજનું આ બની રહ્યું છે ભવન, એની અંદર કારકિર્દીનો વિકાસ થાય, સામાજિક ન્યાય અને અધિકારીતાના જે ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરનું જે લક્ષ્ય છે અથવા તો એમનું જે વિઝન છે એ સાકાર થાય, આર્થિક વિકાસ થાય, સ્ત્રી સશસ્ત્રીકરણ એટલે નારી શક્તિ સંગઠન મજબૂત બને, સામાજિક સુધારણા, સામાજિક એકતા, જનજાગૃતિ, યુવા વિકાસ, યુવા સંગઠન જેવા અનેક પાસાઓ આ વણકર સમાજે આ કાર્યક્રમની અંદર આ ભૂમિપૂજનના આ જે બનવા જઈ રહ્યું છે વિશાળ સંકુલ એમાં આવરી લીધા છે. અને સાથે સાથે ગાંધીનગર કે જે ગુજરાતનું પાટનગર છે ત્યાં પણ અન્ય સમાજો જે વણકર અને રોહિત સમાજ છે એના જેવી બીજી અન્ય જે જાતિઓ છે અનુસૂચિત જાતિની, એ લોકોને પણ આવા ભવનો અહીંયા બને અને એમને પણ સાથે રાખી અને જો અનુસૂચિત જાતિ તરીકે જે વણકર સમાજ છે આગળ આવે એવી આશા સાથે જય ભીમ, નમો બુદ્ધાય.